હોબરજે હોબર્યા જેવો સમય આવ્યો ખોટી વાતો કરવા વાળા વાતો કર્યા ને રહી જવાના પણ આપણી મર્દ મેલડી ના લાખો કરોડો ના બોલેલા બોલ આજને દડે ઉગી જવાના અરે રે મારી મેલડી તો આપે ઉગજી છે ને આપે નેમજી છે ખોટા છે એને તારા પારે તું નમાવડાવજે એ મારી મરદોના ભોણામાં ભોણું જમનારી વો મેલડી વઈ દો ભાઈ કઈ એક મેલડી આઈને ઉભી રહી લીલ્યા તારા હજારો દુશ્મન છે હચુ પણ એક તું મેલડી નું નામ ના કરજે અને જો તારી આગળ ના નમાવું તો મેલડી ના મોનું ધિકાર છે લે બાબા મેલડી માર્કેટ માં જેનું પનું હાલી નીકળ્યું હોય એના વિરોધ થવાના ને થવાના એ રોહિતભાઈ ભલે તમારા લાખો દુશ્મન ઉભા હોય તોય તમારે ટેન્શન લેવાની જરૂર નહીં અરે રે આપણે આપણી મેલડીને લઈને બેઠા અરે રે 500 ના ટોળામાંથી તમને ખેંચીને બહાર ના કાઢી નોખું તો અરે રે મારા ચૂડેલમાં રાવણ દેવના ઓંગણે એ મારા મેલડીને દેવું નકોમું થઈ જા જે કરું લે ભાઈ હાચુમાં અરે મને નમાય મને બહુ ગમે લે ભાઈ બોલાય લે ભાઈ મારે મોહણીને બોલાય ભાઈ અનમાય આવજે મારી અરે રે આપણી વેરા બની આપણો સમય બની ઘડીક વાર આવજે હે મારી અરે રે મારી અનગઢ કોનવાડીના અરે રે મારે બેહનારી મારી હબરા બારિયાની મહોણી આવો ઘડીક વાર આવજે મારી કારા ઓઢણની દેવી આવું તો જય મસાણી અણમાય આવજે
આવજે મારી તારા ઓઢણની વો મહણી આવું તો આજે મારા વર્ષોના વર્ષો વીતી ગયા પણ મારા વાંગડે લીલો મોડવો નતો લ્યા હું રાજી શું લેવાય હા ભાઈ રોહિત ત્યાં મારે આગળ જો બે બોત ભૂલ તે ધર્યો છે હાચુ અને મારા રોમને લઈને જો હું આવી હોય લ્યા હા ખમા અલે જો તારા એક રોહિત તું તારા મનમાં છે લે હું 18 માણસ વચ્ચે બોકું તો બોધી મોટી લાખની ના ખોલું તો ખાકણી થઈ લે ભાઈ પણ એક રોહિત એક તું ના હું બે ધોણે છે લે ભાઈ રોહિત જો હવા મહિનો જો થવા દો તો મોહાણી ના મોરવી ધિક્કાર છે લે અરે દેવી હોબર્યા જેવો સમય આયો અરે મારા રોહિત ભાઈ ના મનની વાતો મારા રાવણ દેવના મનની વાતો અરે તું જોણે છે તારા સિવાય બીજું કોઈ જોણતું નથી અરે આજને ધને આ મોડવો તને સોનો આલ્યો છે ને કેવી રીતે વાપર્યું છે ઓ દેવી આજને ધને કેવી રીતે ભેગું કર્યું એ તો મારી મહણી બધી તને ખબર છે પણ દેવી મારા રોહિતભાઈ ના મનમાં જે વાતો ચાલતી ઓ દેવી એમના વાંગડે વધતી ખૂટતી વાતો તું પૂરી કરજે એટલું આ રાવણ દેવના દીકરાને છે મારી મહણી ખમા તને બધાનું બોકું તો હું તારું તમને બોકું લે ભાઈ એક તારા બોલના લીધે હું અટકેલી છું લે ભાઈ કે ત્યાં મને પેલા બોલી છે બોધેલી છે કે માડે તું ને હું બે જોણી ત્રીજું કોઈ નહીં હાચું દિનેશ આ એક મારીને એક પોઠિયા વેની વાત ચાલે ભાઈ ખમા એટલે બધી મોટી લાગણી ન ખોલું તો ખાકણી થઈ લે પણ આવજો હું હવા મહિનો એને થવા દઉં તો લે ભાઈ આ મોહણીને મૂંઝવી ધિક્કાર છે લે ભાઈ એ મસાણી મારા રોહિતભાઈ ના મનમાં એક વાત છે દુનિયાને જે વાતો કરવી હોય એ કરવા દેજે માં પણ મારા રોહિતભાઈ ના મનમાં એવું ચાલે છે હો તું તારા સિવાય બીજી વાત નહીં હાથ જાળી રાખજે નહીં તરજે